હું જાઉં છું બજારમાં, થોડુંક મારે કામ છે. ના, આ ચા નથી પીવો, તું પી લે. બાબો ગાંઠિયા ગરજ છે રેકડીએ દઈને 250 ગ્રામ મરસા ખાધા હે. સીધો બારો હારું છે. આ તો કોગરો આયા કરે, નકર આ તો દાંતણે બજારમાં કરે એમ છે. આ તારા ધંધા હે ને કોક દીકરા મને માર ખવડાવશે, પણ એલા ડેલીએ થી મારું નહીં કરવાનું હોય. સીધું વાંડી ઠેકી નાયા. એ વાંડી ઠેકવા વાળી આ મારી ઘરવાળી કૂતી હે ને, એ હારું છે કે હું ભાગી જાઉં. આ રાતે મેં એને વાત કરી ને મને ખપકાવી લીધો. મને કે ડેલી ની બહાર પગ ન મૂકતો, એટલે આ વંડી ટપીને આવ્યો. જો મિતલા થોડુંક મોડું થઈ ગયું છે, ગાંઠિયા ખવડાવવા પડશે તારે બસ સ્ટેન્ડ માં. એ તારે ગાંઠિયા ખવડાવી દઈશ ને ભેગી ચાય પાઈ દઈશ, પણ અહીંથી હાલ પેલા તું જલ્દી. કેટલા પૈસા લીધા તે? આવે કેટલા? 50 જેવું છે. 50 જેવું છે ને, સમજો પૂરા લાખ રૂપિયા લઈ આનો બાંધીને જ રાખી દે. અને જો આજ ક્લબ માં રમવા જાય છે ને, આપણે જીતીને આવું છો. જીતીને આવવાનું જોઈ ને આજે. આ જેટલા કઈ રહે ને એના ડબલ લેવાના થાય આજ તો. પકડ મારો હાથ. કોક ને એમ થાય કે બાપ દીકરો છે, ઈ કઈ નહીં જ્યાં ખબર કે આપણે બધા ભાઈબંધી. બસ એ ભગવાન, આખો મહિનો ડેરીએ દૂધ ભર્યું, આખા 2000 આવ્યા. આ ફેરે હે ઓછું દૂધ દે તું. હવે આ 1500 થપ્પી માં મેલ દો ને 500 બાર રાખો, એટલે એક હારે થપ્પો થઈ જાય. એ રામ, હારે થપ્પી ક્યાં ગઈ પૈસાની? પૈસાનો થપ્પો ક્યાં ગયો? હારે આયા જતો થપ્પો. હાકુ પતા ખોળો જો. હારે મારા પૈસા ચોરાઈ ગયા. મારા લાખ રૂપિયા ચોરાઈ ગયા. હારે મારા પૈસા ચોરાઈ ગયા. કોણ મું આશા ચોરના પેટના? હે ભગવાન, એનો સાત્યા ના જાય. લાખ રૂપિયાનો થપ્પો ચોરાઈ ગયો. કોક ચોરી ગયો એનું ક્યાંય હારું ન થાય, અને જળ ચોરી ગયો હોય ને તો મરી ગયાના સોયણા ચોરાઈ જાય, અને કોક બાઈ ચોરી ગઈ હોય તો નભાઈના સુડલા ચોરાઈ જાય, અને છોકરા ચોરી ગયા હોય તો મુઆવની સડીઓ ચોરાઈ જાય. મારા પૈસા ચોરાઈ ગયા. હવે બંધ થતો સારું છે. ઘરનું ધ્યાન રાખો નહીં, રૂપિયા ચોરાઈ જાય એટલે માથે ઉઠીને રોવો. વાંક બધો તારો છે, ઘરમાંથી રૂપિયા જાય કેમ? વયા ગયા, મને હો ખબર. હું ક્યાંય અડાવડી નથી ગઈ, ખાલી પાડીની ગમાણ સોખી કરવા ગઈ હતી. કેટલી મહેનત કરતા હોય તો રૂપિયા થાય છે, અને તમને કઈ માનવા નથી. અમને થોડી પર રોજ સામે રહી જા. આ ગયો ને, આ ઠાણી ડોહીને ઠાઠે દી હોય એવી વાત છે. ઘરમાંથી પૈસા ચોરાણા એમાં બાયુનો વાંક. બાયુને બુદ્ધિનો સાટો છે. 4-5 ડોહીઓ મારા ઘાઘરા વાહે પડી ગયું છે. પોતાના ઘાઘરા છે ઈ ઠેકાણે કર નાખ્યા, અને હવે મેં એક સંભાળ્યું રાખ્યું છે. અને એમાંય ઓલી મંજોડી ઈ કે આના ઠામણા લઈ લેવાય. આના ઠામણા લેવાય? આ બધી જૂની વસ્તુ છે. આ જૂના ભરત ગૂંથણ ને જૂની વસ્તુ છે, એનું તો વિદેશમાં લાખો રૂપિયાના ભાવ છે. આમ જેમ બોલું એન્ટિક કહેવાય ને, લગભગ આ મારો ઘાઘરો એન્ટિક કહેવાય. આવા કપડા દઈ દેવાય. 50 વર્ષ થયા હજી એવો ને એવો છે. ફૂકાઈ ગયો ને પછી પાછું મૂકી દેવું પેટારામાં. ઘાઘરો ઘાઘરો પણ ખરેખરો છે હો. કેટલોય ટાઈમ થયા મારી જાનુડી, મારી ડોસી એટલે મારી બાયડી વિજયાડી નહીં, પણ મારી બીજી લવર છે ને ઈ મને કેટલોય ટાઈમ થયા કહે છે કે તું મને એક ખંભાણામાં ઘાઘરો લઈ દે હારો. તે મારી જાનુડી હાટવા ઘાઘરો લઈ જાવ, ઝુલવાણી એન્ટિક ઘાઘરો. અને જો મારી જાનુડી એટલે કે મારી ડોસી આ મોજમાં આવી જાહે. અરે રે એ મારા પસાવરા જૂનો ઘાઘરો કોણ લઈ ગયું હશે?
અરે જી મારો ઘાઘરો લઈ ગયો હશે એ હળી હળી મરશે. અરે જી મારો ઘાઘરો લઈ ગયો હશે એ પથારીએ પડશે ને એનો જીવે નહીં છૂટે. બંધ થા. કેની કાળ માંડી છે તે? મારો ઓલો જૂનો ઘાઘરો નતો હું આણામાં લઈ આવી તી પછાવર જૂનો ઘાઘરો તો રે હુકવીને મેં કીધું વાહરી દઈ પછી લઈ જાય હું તમારા આટો રોટલો ઘડવા આવી તો કોક ઘાઘરો સોરી ગયો. ઘાઘરા છોડી જાય ને ગામ આખું સોરના પેટનું છે. આ ગામ છે ને હળી ગયેલો સિંદૂર જેવા નથી એમ. કેટલો છેવલી જન્મે મારો સણિયો હાસવીને રાખ્યો એટલે કોક લઈ ગયું. મને એમ નતું મારી ઘરે વહુ આવશે તો વારસાગતમાં ઘાઘરો દઈશ. હવે હું ઘાઘરાની નાણી દેણી. કેટલા વર્ષ થયા કહું છું આ ખોયડું વેચી નાખી તું માનતી નથી. આ ગામમાં તમે ધ્યાન ના રાખો ને તો એક દી તમને ઉપાડી જાહે. ભલે લઈ ગયા ઘાઘરો ભલે લઈ ગયા મારી હાય લાગશે મારા નિહાકા લાગશે. જી મારો ઘાઘરો લઈ ગયો છે ને પથારીએ હડશે અને એનો જીવ જ નહીં છૂટે મુવાનો. આમ જો ખરાબ દેવાનું બંધ કર. જો તારા ખરાબ લાગતા હોય ને તો હું હરગીન ભૂત થઈ ગયો હતા તારે. કા મેં તને કેતી દીધા ઘણી વાર નથી કહેતી. ઈ તો મજાકમાં કહું છું. મારો ઘાઘરો શાંતિ જા. મારો ઘાઘરો ઘણું દુઃખ થાય ઈ ઘાઘરો તો મને ઘણો યાર. હાય રે મારો ઘાઘરો. હવે સાની રહી જા અને છે ને આયા ઘાઘરો કરીશ તો નહીં આવી જાય. એને પગ નથી. ગામમાં જઈને પાસ માણાને પૂછ કે ભાઈ મારો ઘાઘરો જઈડો છે કોક ખારું માણા હશે ને તો તે તાને ક્યાં ખબર છે જેને ઘાઘરાનો ચોર બીજો કોઈ નથી તારો ભાઈડો જ છે પણ ઈ ઘાઘરો ક્યાંય ગયો નથી. વિચારનગરની છે ને દેખો. મારો પસાવરા જૂનો એન્ટિક ઘાઘરો નતો કયા કે પહેરતી ઓલો બ્લુ ને લાલ કલર નો ઓલો ઈ ઘાઘરો કોક સોરી ગયું કાટલી તે કોઈને પહેરતા જોયો. હાય ઘાઘરો જોઈ ગયો. અરે અમારા ઘરની તો માઠી બેઠી છે બાઈ. કાઢું થયું મહિના દી પેલા લાખ રૂપિયા સોરાઈ ગયા. આજ હવાર મારો ઘાઘરો સોરાઈ ગયો. પૈસા ચોરાઈ જાય તો હારું પણ ઘાઘરો ચોરાઈ ગયો. આ ઘાઘરા ના વિદેશ વાળા લાખ રૂપિયા દે એટલે કોક મરી ગયું સોરી ગયું છે. એન્ટિક ઘાઘરો છે. હવે હું ગામમાં પૂછપરછ કરું તો કોઈને પહેરતા દેખ લે એટલે મને કહે દે સીધું તમને કહી દઈશ. ચિંતા ન કરતા. એન્ટિક ઘાઘરો એ મારી ગાડી ચમકાવી નાખી આજ પાછે. હું મિત્રા હું કે ગાડી તું એ ભૂલી પડી આજે? નવી ગાડી હે એને મસ્ત ને. વાહ ઈ મારો પસંદીદ કલર બ્લુ. મસ્ત મસ્ત. તો વાંધો નહીં. એ મિત્રા તું ગાડી ક્યાં રાખી છી તો કે મને? કાઈ ને ફરિયામાં મૂકી દઈશ તારા. મોટું તો ફર્યું હોય તારું. અરે એમ વાત નત કરતી હું તો એમ હરી નત કરતી તારી. હું તને તારા હારા માટે કહું છું એક સલાહ દઉં છું. તારી ગાડી તું જ્યાં રાખ ને પેલા તો લોક કરી દેજે અને ડેલો કરી દેજે બંધ. ચોકે બોકે રાખતો નહીં મહેરબાની કરીને. કા વરી હું થયું? અરે આપણા ગામમાં ચોરીયું થવા માંડી છે. ચોરીઓ આપણા ગામમાં? આપણા ગામમાં આપણો ઓલા બીજુમાં નથી હા એનો આજે હે ને 50 વર્ષનો જૂનો એન્ટિક ઘાઘરો ચોરાઈ ગયો. ઘાઘરો કઈ દી ચોરાય? અલા હા હું તો મસ્તી કરું હું. દાંત કાઢતો તેમાં. boy. ઈ તો ઠીક. ઘાઘરો તો ચોરાણો. ઈ ઘાઘરાની કિંમત કેટલી છે ખબર હે? કેટલી? 50,000 ની તેની કિંમત છે એન્ટિક હતો એટલે. ઓહો 50,000 નો ઘાઘરો. Wow. પાછું મહિના પહેલા તો એને લાખ રૂપિયા ચોરાઈ ગયા. મહિના દી પેલા લાખ રૂપિયા ચોરાઈ ગયા. હા પછી પાછો ઘાઘરો ચોરાઈ ગયો. હા ઓહો એટલે જ કહું ધ્યાન રાખજે તાર ગાડીનું. મેં તો ઈ ચોરાઈ જાહે. Yeah, boy. એક વાત કહું તને. હું
આ ચોર્યો ને હા? મને ખબર પડી ગઈ કોણ હે. તને ખબર હે હા તે કરી મહેનત કરી એ તો જો આ ચોર્યો ને એ ગામનો કોઈ નહીં ગામનો કોઈ નહીં પાવી ગયા મને ઘરમાં જોડો ડોહો રહી ને એનો રાજ્યો એમના ઘરવાળા હા એનો ઘરવાળો એને જ કરી હાય રામ ઘરવાળો કઈ થોડો કઈ પૈસા ને ઘાઘરો ચોરે ઈ 50 વાળો એન્ટિક ઘાઘરો એ પેલા વાત સાંભળ હું હમણાં હે ને મહિનાથી પેલા અમે ક્લબમાં જુગાર રમવા જતા હતા અમદાવાદ હે ત્યારે રાજ્યો રહ્યો ને ઘરેથી લાખ રૂપિયા લઈ આવ્યો હતો લાખ રૂપિયા હા અને હજી એક વાત કહું હા ત્યાં હે ને એક ડોહી હારે ને લપડું છે હું વાત કરે ડોહી આઈ હજી એક વાત કહું ફેર. ઈ ડોહી ને હે ને એક મસ્તનો ઘાઘરો દેવાની વાતચીત કરતો હતો આ જુગારમાં પૈસા તો હારી ગયો તો દઈ ક્યાંથી બીજું નો ઘાઘરો દઈ દીધો વાહ ખબરીલાલ વાહ હારી ખબર હોય તને બાકી ગમે એમ તો દોસ્તાર તો મારો જ છે અને મને તો ખબર જ હોય એની હા બધા પરાક્રમની તો ખબર જ હોય તું પાછી ડબ્બી પેક રાખજે હા હા એમ રાખીશ રેડી તો હારું નીકળો હવે ધ્યાન રાખજે તો યો એવો હોનાનો હાર કાકી કેમ નહીં જાત તો નવરી એકવાર ભેગી આવીને પોલીસ ખાને કામ શું કરવા શું થયું આજ તમારે ફોજદારી કરવી છે કેસ લખાવવો છે કોક મહાણિયા સોર મારું ઘર દેખી ગયા છે 2 મહિના પહેલા લાખ રૂપિયા સોરાણા મહિના પહેલા મારો ઘાઘરો સોરાણો આજ મારો હાર સોરાઈ ગયો છે સોનાનો હાય રે મારી એટલે ઈ સોર છે ને મારું ઘર દેખી ગયો છે હવે ઈ સોરને પકડવો જો હે એ વિજુમાં આ ક્યાંય પોલીસ ખાતે જવાની જરૂર નથી આપણે કોણ કેમ કે ચોર તમારા ઘરમાં જ છે કોણ તમારો ડોહો રાજ્યો કઈ રીતે 2 મહિના પહેલા તમારા લાખ રૂપિયા ચોરાયા હતા હા એ અમદાવાદના ક્લબમાં પાયમાલ કરી નાખ્યું પછી તમારો ઘાઘરો એન્ટિક ઘાઘરો ચોરાયો તો હા ઈ એની ડોહી આરે લફરું છે એને દઈ દીધો હાય રે નક્કી આ તમારો જે હાર ચોરાઈ ગયો ને ઈ ઓઈ ડોહીને જ દીધો હશે પણ કાટલી ઈ વાત મને માયના ન હોય કે મારો ડોહો થોડો મારા ઘરમાં ચોરી કરે આની ખાતરી હું અરે મને એમ જ લાગતું તું ખાતરે પૂરેપૂરી જ છે કોણે કીધું એમનો પાકો ભાઈબંધ નીકળ્યો નથી હા ઓને જ મને બધું કીધું સાચી વાત છે તો ઘરમાં ખાતર પડે હવે કોને કેવા દાવું બીજું માં મારો આવો ઘરવાળો હોય ને તું તો ખાવામાં દવા નાખીને એને મારી દઉં મારો છુટકારો થઈ જાય બાકી હું તો આઈ તમે તો રોજ માથાકૂટ છે મારો બેટા એ મારા ઘરમાં ચોરી કરીને પાછો મારી માથે આરોપ નાખે લોહા હવે તારો વારો બીજો હા તો થાકી ગયા છો ને મને મજા જેવું નથી એ તો ખાઈ લ્યો ને પછી હોઈ જા ખાવું નથી મને થોડું દૂધ દે પેટમાં લાય ઉપડી દવા આલો હમણાં આ દૂધ ને હલાવવાની ક્યાં જરૂર છે દૂધ ઘાટું છે ને એટલે ડોર હેઠે ન બેસી જાય એટલે હલાવી દઉં હેંગા એટલે બધું પડી જાય બધું ભેળવવું પડે ને પડે તો જ ગણ કરે
વાહે પી જાજો અને ગાય કાલ સરવા ગઈ હતી ને તે કડવો વેલો ખાઈ ગઈ છે થોડુંક પડવું લાગશે કશું લાગ્યું ને લાગશે થોડુંક કશું લાગશે નિરાતે પીઓ બધું પી જાજો વધવાનો દેતા બીજું શું થયું બીજું હા મને અંધારા આવવા માંડ્યા છે કા શું થયું આ દૂધમાં કાંઈક પડી ગયું છે જીવડું બીવડું ચડી ગયું છે બીજું મારા શરીરમાં ઝેર ચડવા માંડ્યું છે બીજું હું મરી જઈશ હવે હું મરી જઈશ બીજું ના ના એવું કાઈ ન હોય તમને અશક્તિ આવી ગઈ છે હિંમત રાખો કાઈ ન થાય ના બીજું ના મને મારું મોત દેખાય છે મારું મોત દેખાય છે કાઈ ન હોય આમ જો મોત દેખાય તો ન્યા ક્યાં કઈ માયાજાર પડી રહે છે તમારે જવાનું છે ને મારે જવાનું છે પણ ગયા પેલા આઈના હિસાબ આયા કરી નખાય એટલે ઉપર જાય ને તો સોપડા સોખા હોય આમ જો ઉપાધિ કરો માં જેસલ જાડે જાય ઘણાય પાપ કર્યા તા એમ લોકો કહે છે ઇતિહાસ કહે છે પણ એને તોરલ બે કીધું તું પાપ પોકારો તો નાવડી તમારી તરી જાય અને એને પાપ પોકારે તો એની નાવડી ડૂબતી હતી તરી ગઈ હતી એમ હું તમને કહું છું કે કદાચ આજ તમે ભાવ તરી જાવ પેલા તમારા પાપ પોકારી લ્યો જાણતા અજાણતા કઈ પાપ કર્યા હોય તો એકવાર પોકારી લ્યો બીજું હા પાપ કરવામાં તો મેં કઈ બાકી નથી રાખ્યું આપણી પોકારવા પડશે તો ફૂહા હે જો બીજું હા આપણા ઘરમાં લાખ રૂપિયા ચોરાઈ ગયા હતા ને ઈ કોઈ ચોરે નહોતા ચોર્યા હા ઈ હું જ ચોરી ગયો તો અને જુગારના ક્લબ માં હારી ગયો તો અરે આવું પાપ કર્યું લીધું બીજું તારો એન્ટી કાકરો ચોરાઈ ગયો તો ને હા ઈ કોઈ ચોર નહોતા ચોરી ગયા હા મેં જ જોયો તો હા અને હું જેની હારે હાલું છું ને હા. ઈ ડોસી નથી તમે કાઈ વાંધો નહીં એનો મને રી દોખો નથી તમે હાસુ કહી દીધું અને આમે અમુક જણનો સ્વભાવ ભમરા જેવો હોય ભમરો છે ને ફૂલ માથે બેરે ઘડીક ઓલા ફૂલ માથે ઘડીક ઓલા ફૂલ માથે એમાં અમુક જણનો સ્વભાવ હોય કે પારકી બાયુમાં નજર નાખે પણ અમારે જેવી બાયુ છે ને એને સહન જ કરવાનો હજી બોલો હજી કાઈ તમારા જીવનમાં પાપ હોય તો બોલો બીજું હા પાપ તો મેં બહુ કર્યા છે હા બહુ કર્યા છે કેટલા આપણી વાડીના શેઠામાં થોર રહ્યો ને હા ઈ થોરમાં જેટલા કાંટા છે ને હા. એટલા મેં પાપ કર્યા પોકારી લીધા બધા પાપ કર્યા. હવે વાંધો નહીં નિરાંતે મરો અને મરી જ જાઓ હવે કેમ કે હવે તમારે બચવાનો કોઈ સાયન્સ નથી તમે ધંધા દેવા કર્યા છે અને હું તમારાથી કંટાળી ગઈ હતી પણ સહન કરતી હતી પણ આજ બધો પુરાવો જડ્યો ને એટલે મેં આ બધું મેં કર્યું છે કોણે મેં આ દૂધમાં જીવડું બીવડું કાઈ પડ્યું નથી દૂધમાં મેં ઝેર ભેળવીને તમને પાયું છે હું કામ કે તમારા જેવા ધણી હોય ને તમારી સુહાગણ ધારા કરતા તમારા નામનો રંડાપો કરવો મને મંજૂર છે ઝેર એટલે પાયું છે કે હવે તમારોય છુટકારો અને મારોય છુટકારો હેલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાણી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય હેલો મિત્રો હું છું મિતેશ લાખાણી હેલો મિત્રો હું છું કાજુ ચુગન ઉતરાવ અને મિત્રો આ વિડીયો ગમે તો અમારી બે ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી બંને ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો